Okay, so Biochem T&D test and discussion Biochem FM. So ચાલુ કરીએ. That is a 3-year-old boy brought to OPD by constipation. Okay, aunt have celiac disease. Okay, celiac disease છે. Parents moved to the house owned by their family for generation, and parents are worried that a stress of the move might be contributing his symptoms. Okay, stress of the move might be contributed to the symptoms. Pale, tired boy with pale palpable stool in his abdomen. તો શું કરશું ટેસ્ટ? તો આમાં જોવાનું કે પેરેન્ટ્સ મૂવ ટુ હાઉસ ઓન બાય ધ ફેમિલી, એટલે પેઇન્ટ્સ વગેરેમાં કોન્સ્ટિપેશન, સિલિયાક ડિઝીઝ, તો આ બ્લડ લેવલ ચેક કરવાનો એવો વાળો કેસ છે. ઓકે, 4 કન્ઝિક્યુટિવ ન્યુક્લિયોટાઇડ હોય then how many amino acid can be coded by nucleic acid? ઓકે, તો નોર્મલી કેટલા હોય? 3 હોય, 4 into 4 into 4, પણ આમાં કીધું 4 કરીએ. ઓકે, 4 કન્ઝિક્યુટિવ ન્યુક્લિયોટાઇડ, તો 4 ઉપર ન્યુક્લિયોટાઇડ તો કેટલા? દેટ ઇઝ 256. ઓકે, 64 ગુણ્યા 4 કર્યા જોશું એવી રીતે 256. ઓકે, ડૉક્ટર સિંહ, કાર્ડિયોલોજિસ્ટ, ન્યૂ દિલ્હી. ઓકે, ઇઝ અક્યુઝડ ઓફ ઓવર પ્રિસ્ક્રાઇબિંગ મેડિસિન એક્સચેન્જ ઓફ ઇન્સેન્ટિવ ફ્રોમ ફાર્મેકોલોજીકલ કંપની. તો આ કોના દ્વારા? contents of medical regulation in India, which authority are primarily responsible for issuing formal warning? ઓકે, વોર્નિંગ કોણ આપશે આમાં? તો વધારે ડ્રગ્સ આપે છે એસએમસી, સ્ટેટ મેડિકલ કાઉન્સિલના હાથમાં આવે. ઓકે, નેશનલ મેડિકલ નહીં, મેડિકલ કાઉન્સિલની, સ્ટેટ સેન્ટ્રલ નહીં, કઈ? એસએમસી, સ્ટેટ મેડિકલ આપશે. મિસકન્ડક્ટ, ઓકે, કંઈક મિસકન્ડક્ટ કરે છે, ઓકે, સ્ટેટ મેડિકલ કાઉન્સિલ આપશે. ઓકે, પછી વિચ ઓફ ધ બાયોકેમિકલ મેથડ એક્સપ્લોટેડ ફોર મોનોક્લોનલ એન્ટીબોડી પ્રોડક્શન ફોર હાઇબ્રિડોમા ટેકનોલોજી ટેકનિક? હાઇબ્રિડોમા માટે ને આપણે એને પ્યોરિન સાલ્વેજ પાથવે યુઝ કરીએ. હાઇબ્રિડો માટે પ્યોરિન સાલ્વેજ પાથવે. એમાં શું કરીએ કે માઇલોમા સેલ્સ હોય અને આપણે બી સેલ લઈએ, એમાંથી જે ઇમ્યુનોગ્લોબ્યુલિન બનાવે, પ્લસ માઇલોમા સેલ્સ લઈએ, એમાં HGPRT એબસેન્ટ હોય, એટલે આપણે પ્યુરિન સાલ્વેજ પાથવે. ઓકે, એટલા માટે પ્યુરિન સાલ્વેજ પાથવે. ઓકે, which of the following not involved in the regulation of glycogen? Again, glycogen phosphorylase, an enzyme pivot in glycogen breakdown. Not involved. Okay, which of the following is not involved? ઓકે, તો ગ્લાયકોજન ફોસ્ફોરાયલેઝ છે, એટલે એનો મતલબ કે આપણે સાયક્લિક એએમપી વધારવાનું છે, તો સાયક્લિક એએમપી વધારશે. ઓકે, કેલ્મોડિયમ કેલ્શિયમ એ વધારશે, અને પ્રોટીન કાઇનેઝ એ યાદ હોય તો સાયક્લિક એએમપીનું વધારે છે. ઓકે, તો ગ્લાયકોજેનિન નહીં પ્રાઇમર. ઓકે, ગ્લાયકોજેનિન પ્રાઇમર તો નહીં ઇન્વોલ્વ હોય. ઓકે, પછી વાત કરીએ કે કોલ્ડ પ્લે કન્સર્ટમાં ગયા અને પેશન્ટ હેઝ હિસ્ટ્રી ઓફ ફાઇબ્રોમલેજિયા એન્ડ ટેક એમિટ્રિપ્ટાઇલિન. ઓકે, ટેમ્પરેચર કીધું 40, પલ્સ કીધી, બીપી થોડુંક લો છે, પલ્સ થોડુંક 110 નોર્મલ છે, એન્ડ રેસ્પાયરેશન વધારે છે. થિન સ્કિન ઇઝ વાર્મ રેડ, ઇઝ ડિસઓરિએન્ટેડ. ઓકે, વાર્મ રેડ, ડિસઓરિએન્ટેડ. ન્યુરોલોજિકલ એક્ઝામિનેશન, નો ફોકલ ફાઇન્ડિંગ, ધ પેશન્ટ મેડિકેશન કન્ટિન્યુ કરંટ કન્ડિશન. વિચ ઓફ ધ ફોલોઈંગ મેડિકેશન મેકેનિઝમ મોસ્ટ રિસ્પોન્સિબલ? ઓકે, નો ફોકલ ફાઇન્ડિંગ આવું થવાનું શું છે વાંધો? તો આ એક ટીસીએ છે, એમિટ્રિપ્ટાઇલિન ટીસીએ છે, એન્ટીકોલિનર્જિક છે. ઓકે, યાદ રાખજો, એન્ટીકોલિનર્જિક છે એટલે સ્વેટિંગ એમાં નહીં હોય. ઇનહિબિટ ધ સ્વેટિંગ, એટલે મેકેનિઝમ શું છે આમાં? ઇટ ઇઝ ઇમ્પેડ ડિસિપેશન ઓફ ધ બોડી હીટ. તો યાદ રાખજો, ટીસીએ આરે આવે તો એન્ટીકોલિનર્જિક છે, હીટનું ડિસિપેશન નહીં થાય. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ જેનેટિક મટીરિયલ નંબર ઓફ એડિનાઇન નોટ ઇક્વલ ટુ થાઇમિન? ઓકે, એડિનાઇન થાઇમિન ઇક્વલ કેમાં નહીં હોય? ઓકે, તો ડીએનએમાં હોય તો એકાણ માન લે આરએનએવાળી કંઈક વસ્તુ હોય તો એમાં ઇક્વલ નહીં હોય. તો કયું છે? HIV. ઓકે, હર્પિઝોઇડ માઇટોકોન્ડ્રિયલ ડીએનએ ઇક્વલ, એમાં HIV આરએનએ વાયરસ છે. ઓકે, હી હેડ ઇટન મશરૂમ. એક પેશન્ટે મશરૂમ કર્યું હતું, તો એ સિમ્ટમ્સ શેના લીધે થશે? ઇનિબિશન શેના લીધે? તો યાદ રાખજો, મશરૂમમાં એમેન્ટીન હોય, એમેન્ટીન. ઓકે, એમેન્ટીન જે આરએનએ પોલિમરેઝ 2 ને ઇનિબિટ કરે. ટ્રિફાવિસ તો બધાને કરે. ઓકે, મશરૂમમાં એમેન્ટીન આરએનએ પોલિમરેઝ 2 મશરૂમ કરે, મશરૂમ 2 not considered as valid legal defense against charge of criminal negligence. ઓકે, શું એ મેડિકલ રેસિડેન્ટ હતું, being tutored on legal defense available in case of criminal negligence. Residence is present in scenario where patient has suffered adverse effect following procedure. Okay, adverse effect patient I and the medical team action are under scrutiny. Which of the following not considered as valid legal defense against the charge? ઓકે, વેલિડ લીગલ ડિફેન્સ નહીં હોય, ચાર્જ ઓફ ક્રિમિનલ નેગ્લિજન્સ. ઓકે, તો થોડુંક ફેરવીન છે. કેલ્ક્યુલેટ રિસ્ક ડોક્ટ્રાઇન, પછી નોવસ એક્ટસ ઇન્ટરવન્સ, મેડિકલ મિસએડવેન્ચર. ઓકે, મેડિકલ મિસએડવેન્ચર હોય ને દેટ ઇઝ એક આડું થઈ જાય, મેનલી કરતા હોય ને થઈ જાય, ધીસ ભૂલથી. મેડિકલ મિસએડવેન્ચર ધીસ માલ અકરન્સ. ઓકે, નોવસ એક્ટસ ઇન્ટરવિનન્સ, અને એટલે એકબીજાને આપીને કરે, અને કન્ટ્રીબ્યુટરીનો એ કન્ટ્રીબ્યુટરી નથી ડિફેન્સ. આપણે એ રીતે યાદ રાખશું કે
કન્ટ્રીબ્યુટરી નેગ્લિજન્સ છે ને એ છે ને ડિફેન્સ નથી. ફોર એક્ઝામ્પલ એનસીડ્સ એક જગ્યાએ આપવાની હતી 3 દિવસની, આપણે આપી દીધી 7 દિવસની. ઓકે, એનસીડ આપી દીધી 7 દિવસની આપી દીધી, અને ભાઈ અને પેપ્ટિક અલ્સર થઈ ગયું અને પરફોરેશન થઈને ડેથ થઈ ગયેલું, મીન્સ ક્રિમિનલ પરફોરેશન થઈ ગયું, ક્રિમિનલ નેગ્લિજન્સ આવી જશે, અને પેપ્ટિક અલ્સર થઈ ગયું એ ક્રિમિનલ નેગ્લિજન્સમાં આવશે. પણ પેશન્ટે 7 દિવસની જગ્યાએ 30 દિવસની લીધી એટલે આવું બધું થયું. ઓકે, તો કન્ટ્રીબ્યુટરી છે, ઓકે, કન્ટ્રીબ્યુટરી છે પણ એ ડિફેન્સ નથી. ઓકે, ડિફેન્સ નથી, ચાર્જ ઓફ ક્રિમિનલ નેગ્લિજન્સ એવી રીતે છે. ઓકે, તો કન્ટ્રીબ્યુટરી નેગ્લિજન્સ ઇઝ નોટ એ ડિફેન્સ અગેન્સ્ટ ધ ક્રિમિનલ, એવું યાદ રાખજો. ઓકે, મેચ ધ ફોલોઈંગ માર્કર વિચ ઇઝ એન્ઝાઇમ. ઓકે, તો આમાં જોવાનું તો પ્લાઝ્મા મેમ્બ્રેન છે, પ્લાઝ્મા મેમ્બ્રેન દેટ ઇઝ 5 પ્રાઇમ ન્યુક્લિયોટાઇડેસ. ગોલ્ગી બોડીમાં આપણે જી છે ગોલેક્ટ્રોસાઇલ ટ્રાન્સફરન્સ, ગોલ્ગીમાં એ, સાઇટોસોલમાં લેક્ટેટ ડિહાઇડ્રોજિનેસ, લાઇઝોજોમમાં એસિડ ફોસ્ફેટેસ. ઓકે, તો અહીંયા જોઈ લઈએ પ્લાઝ્મા મેમ્બ્રેન 5 પ્રાઇમ ન્યુક્લિયોટાઇડેસ, ન્યુક્લિયસ હોય તો ડીએનએ પોલિમરેસ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય તો યાદ રાખજો ગ્લુકોઝ 6 ફોસ્ફેટેસ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ગ્લુકોઝ 6 ફોસ્ફેટેસ. ઓકે, પછી ગોલ્ગી બોડી ગેલેક્ટોસાઇલ ટ્રાન્સફરેસ, લાઇસોઝોમ તો એસિડ ફોસ્ફેટેસ, બીટા ગ્લુકોરોનિડેસ, માઇટોકોન્ડ્રિયા તો સક્સીને ડિહાઇડ્રોજન સાઇટોક્રોમ સી ઓક્સિડેસ, પેરોક્સિઝોમમાં કેટલેસ, સાઇટોસોલમાં લેક્ટિક ડિહાઇડ્રોજન ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજનેસ. ઓકે, ઓકે, પછી 12-year-old બોય હતો, બ્રોટ ઇમરજન્સી અને ટોપિકલ એનેસ્થેટિક આપી, એન્ઝિયોલાઇટિક પેઇન. ઓકે, મેડિકેશન, અને પછી એના લિપ્સ હોય ને એ બ્લુ થઈ ગયા. ઓકે, ટોપિકલ એનેસ્થેટિક આપી, અપિયર્સ બ્લુ ફિંગર ટિપ્સ. ઓકે, ઓક્સિજન સેચ્યુરેશન 84, સપ્લિમેન્ટ ઓક્સિજન બટ ડઝ નોટ ઇમ્પ્રૂવ હિઝ સિમ્ટમ્સ. વિચ ઓફ ધ ફોલોઈંગ કોઝ ઓફ પેશન્ટ હાઇપોક્સેમિયા. ઓકે, તો ટોપિકલ એનેસ્થેટિક બ્લુ થાય દેટ ઇઝ મિથ હિમોગ્લોબિનેમિયા. ઓકે, મિથ હિમોગ્લોબિનેમિયા, તો એમાં વિચ ઓફ ધ ફોલોઈંગ મોસ્ટ લાઇકલી કોઝ શું હોય તો ઇન્ક્રીઝ હિમ આયરન ઓક્સિડેશન. ઓકે, Fe+2 અને Fe+3 થઈ જાય. ઓકે, એનેસ્થેટિક આરે બ્લુ થાય ને આના લીધે. ઓકે, એના લીધે થઈ જાય. આમાં ડેફિશિયન્સી બીજા બધા તો કંઈ છે રિલેટેડ નથી, પણ ઇન્ક્રીઝ હિમ આયરન ઓક્સિડેશનને લીધે આવું થાય. ઓકે, પછી વિચ ઓફ ધ ફોલોઈંગ રિપ્રેઝેન્ટ ધ કરેક્ટ પેર ઓફ એન્ઝાઇમ એક્ટિવિટી ઇન ડીએનએ રેપ્લિકેશન. ઓકે, રેપ્લિકેશનમાં કહીએ તો સૌથી પહેલાં આરએનએ પોલિમરેઝ થશે. ઓકે, પ્રાઇમેઝ આવશે, પ્રાઇમેઝ આવશે, આરએનએ પોલિમરેઝ એક્ટિવિટી થશે. પછી ડીએનએ પોલિમરેઝ ત્રીજું આવશે જે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. ઓકે, પોલિમરેઝ 3, પછી પોલિમરેઝ 1 અને પછી ડીએનએ લાઇગેઝ. ઓકે, પોલિમરેઝ 1નું કામ એ રિમૂવ પ્રાઇમર, પહેલાં પ્રાઇમેઝ આવશે, પછી 5' 3 પ્રાઇમ રિમૂવ પ્રાઇમર, ડીએનએ પોલિમરેઝ 1 અને ડીએનએ લાઇગેઝ જોઈન કરશે. ઓકે, લાઇગેઝ જોઈન કરશે, પોલિમરેઝ 3, 1 અને લાઇગેઝ. ઓકે, ક્લેન લો ફ્રેગમેન્ટ યાદ રાખવો તો ઇટ લેક્સ ધ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ એક્ઝોન્યુક્લિયસ એક્ટિવિટી. ઓકે, 5 પ્રાઇમ 3 પ્રાઇમ. હવે શું છે, સર્જન ફેસીસ એન અર્જન્ટ સિચ્યુએશન વેર એન અનકોન્શિયસ પેશન્ટ હોય રિક્વાયર્સ ઇમિડિયેટ લાઈફ સેવિંગ સર્જરી. ધેર ઇઝ નો રિલેટિવ. ઓકે, રિલેટિવ નથી એનો, તો પ્રોસીડિંગ વિથ સર્જરી. સર્જનિંગ એક્ટિંગ એન્ડ વિચ પ્રિન્સિપલ તો ડોક્ટ્રાઇન ઓફ ઇમ્પ્લાઇડ કોન્સન્ટ. ઓકે, ઇમ્પ્લાઇડ કોન્સ્ટન્ટ. ઓકે, આ થેરેપ્યુટિક પ્રિવિલેજ તો સાયકેટ્રીમાં આવે. ઓકે, એ સાયકેટ્રીમાં આવે કે પેશન્ટને થોડી ઇન્ફો આપવાની હોય, બીજી ગાર્ડિયને આપીએ એ થેરેપ્યુટિક પ્રિવિલેજ. થેરેપ્યુટિક વેવર મતલબ કે પેશન્ટ જ કે મને કહેતા નહીં. ઓકે, મુજે બતાના. ડોક્ટ્રાઇન ઓફ ઇન્ફોર્મ કન્સન્ટ બેસ્ટ એકદમ રખેલું હોય ઇન્ફોર્મ. ઓકે, પછી શું હોય, CUC થી CUU થઈ જાય, ટ્રાય ન્યુક્લિયર રિપીટ એક જ થયું હોય, CC થી યુ. ઓકે, અને આફ્ટર ચાર્જ વિથ એપ્રોપ્રિએટ આફ્ટર સેવરલ ઇટ ઇઝ ફાઉન્ડ દેટ બોથ RNAs પ્રોવાઇડ પોલીપેપ્ટાઇડ ચેઇન કન્ટેન લ્યુસિન રિપીટ્સ. ઓકે, ધીસ કન્વર્ઝન એટલે એક કન્વર્ટ, આમાં એવું યાદ રાખવાનું, એક કન્વર્ટ થયું એટલે વોબલવાળું. આ વોબલનું કે થર્ડ બેઝ પેર. ઓકે, યાદ રાખજો 1, 2, 3 થર્ડ બેઝ પેર ચેન્જ થઈ ગઈ, એક્સપ્લેન બાય ડિજનરેસી. ઓકે, એક્સટેન્ડ થર્ડ બેઝ પેરને ચેન્જ થઈ, એવું યાદ રાખો. ઓકે, પછી ટાઈપ 1 ડાયાબિટીસનો પેશન્ટ છે તેને હેઝ બીન ડિલિજન્ટલી એડહેરિંગ ટુ ઇન્સ્યુલિન થેરેપી yet constantly records fasting and postprandial blood glucose level that exceeds the normal range. Better glucose resolution dietary suggests that increased intake of dietary fiber low. Which type of diet most beneficial for managing blood glucose? એટલે ટાઈપ 1માં કઈ ડાયટરી હેલ્પ કરે તો પેક્ટિન હેલ્પ કરશે, જે સોલ્યુબલ ફાઈબર છે. ઓકે, અને ઇનસોલ્યુબલ હોય ને તો ચાર્જિંગ पे लगाओ. તો પેક્ટિન છે, પેક્ટિન યાદ રાખજો, પેક્ટિન છે સોલ્યુબલ ફાઈબર હે, તો એ હેલ્પ કરશે બ્લડ ગ્લુકોઝ લેવલ. ઓકે, મોસ્ટ બેનિફિશિયલ ફોર મેનેજિંગ બ્લડ ગ્લુકોઝ માટે પેક્ટિન. સો બાકી સેલ્યુલોઝ, હેમી સેલ્યુલોઝ, લિગ્નિન ઇનસોલ્યુબલ. ઓકે, તો પેક્ટિન યાદ રાખો, પેક્ટિન. ઓકે, પરફોર્મિંગ ઇમરજન્સી મેડિકલ પ્રોસિજર વિધાઉટ પેશન્ટ કન્સેન્ટ ઇઝ સેક્શન 30. ઓકે, સેક્શન 30 શું છે કે પરફોર્મિંગ ઇમરજન્સી મેડિકલ પ્રોસેસ વિધાઉટ પેશન્ટ કન્સેન્ટ, સેક્શન 30 કન્સેન્ટ વિના. ઓકે, હવે આમાં શું છે કે પેશન્ટ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવ્યો,
ડેવલપિંગ બ્લડ વિઝન એન્ડ કન્ફ્યુઝન છે, ટેમ્પરેચર એનું વધારે છે, ઓકે, ડિસઓરિએન્ટેડ ટુ ટાઈમ છે, ફ્લસ્ડ સ્કિન, યાદ રહે, ડ્રાય ઓરલ મ્યુકોઝા, પ્યુપિલ ડાયલેટેડ, ઓકે, ફ્લશ સ્કિન, ડ્રાય ઓરલ મ્યુકોઝા, પ્યુપિલ ડાયલેટર, અને નોન રિએક્ટિવ ટુ લાઇટ એન્ડ એકોમોડેશન, બાઉલ સાઉન્ડ ડિક્રીઝ, ઓકે, કયું છે આ ડ્રગ? ધીસ ઇઝ દતુરા, ઓકે, દતુરા, અને તેનો એન્ટીડોટ તો આપણે ફાઇઝોસ્ટિગમીન, ઓકે, ફાઇઝોસ્ટિગમીન, ઓકે. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ મોસ્ટ ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ ફોર ટ્રિપ્લેક્સ ડીએનએ ફોર્મેશન, ઓકે, 1 2 અને ટ્રિપ્લેક્સ ડીએનએ ફોર્મેશન માટે હુકસ્ટીન રિપેરિંગ, આ સીધું યાદ રાખો ફેક બેઝ કે હુકસ્ટીન પેરિંગ છે, દેટ ઇઝ વિથ હેલિક્સ સમટાઈમ ફોર્મ એ ટ્રિપલેટ, ઓકે, હુકસ્ટીન ટ્રિપલેટ બનાવે, હુગસ્ટીન ફોર્મ્સ એ ટ્રિપલેટ, હુગસ્ટીન. Okay, which of the following courts listed below is not authorized to pass death sentence? Okay, death additional સુધી આપી, ઓકે, સેશન હાઈકોર્ટ આપે, મેજિસ્ટ્રેટ ના આપી શકે, ઓકે. પછી a 2-year-old female child with delayed development milestone, okay, delayed development milestone and pain in the lower limb, difficulty in walking for 3 months, okay, on examination stiffness of joint in both upper lower limb, has coarse facial feature, low IQ है, हेपेटोमेगाली है. हाँ, नीचे आई जाओ કે એન્ઝાઇમ ડિફિશિયન્સી આઇડુરોનેટ 2 સલ્ફેટેઝ હોય તો કહીએ, ઓકે, આઇડુરોનેટ 2 સલ્ફેટ્સ, દેટ ઇઝ હન્ટર, ઓકે, હન્ટર, આઇડુરોનેટ 2 સલ્ફેટ, લો આઈક્યુ લેવલ, ઓકે, લો આઈક્યુ ને એવું બધું, કોર્સ ફેશિયલ ફીચર, ઓકે, દેટ ઇઝ હન્ટર છે ને, આઇડ્યુરોનેટ 2 સલ્ફેટ્સ, ઓકે. પછી માર્કફીનું સ્કેલેટલ ચેન્જીસ હોય, મોર્ક્યુનોઝ એક છે, કંઈક મોર્ક્વિનો એવું કીધી હતી, મોર્ક્યુઇન સ્કેલેટલ ચેન્જ હોય, મોર્ક્વિનો, અને મોર્ટિક્સ લેમી ડિઝીઝ હોય ને, મોર્ટિક્સ લેમી ડિઝીઝ, એમાં મોર્ટિક્સ લેમી ડિઝીઝ આવે, જોશું પછી, અત્યારે નહીં, મોર્ટિક્સ લેમી પછી નેક્સ્ટ ટાઈમ જો. હવે ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથીનો હિસ્ટ્રી ઓફ કાર્ડિયક હોય, બીપી એનું 76 થી 46, પલ્સ 38 છે, બાયલેટરલ વીઝિંગ એ, અને નો ડાયોફોરેસિસ. વિચ ઓફ ધ ફોલોઈંગ કેટેગરી ઓફ મેડિકેશન ડુ ધી પેશન્ટ મોસ્ટ લાઇકલી ઇન્જેસ્ટ, ઓકે. તો આમાં યાદ રાખવાનું કે ડાયલેટેડ તો પેશન્ટ હે ને, ડાયલેટેડ હિસ્ટ્રી આપેલી છે કાર્ડિયોમાં, તો પેશન્ટ બીટા બ્લોકર લેતું હશે, ઓકે, બીટા બ્લોકર લેતું હશે, એટલે આવી બધી હિસ્ટ્રી આપણે જોવા મળે, ઓકે, બાયલેટરલ વિઝિટ, નો ડાયોફોરેસિસ, ઓકે, ખાલી યાદ રાખો કે બીટા બ્લોકર લેતું હશે ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી, એવી રીતે વિચારીએ, ઓકે. 4-year બોલ્ડ હતું, ડેવલપમેન્ટલ ડીલે, behavioral history of self-injurious action, okay, self-injurious action include tongue biting, finger biting, આ તો સેલ્ફ ન્યુટ્રિશન વાળું હોય, હાઇપોઝેન્થિન HGPRT ડેફિશિયન્સી, ઓકે. પછી ડક્ટસ ટીટમ તો હોસ્પિટલ કોર્ટ આપશે, ડક્ટસ ટીસમ શું કહેવાય, સમન જ કહેવાય, ડક્ટસ ટીસમ, ઓકે. પંચનામા તો પોલીસ આપે, ઓકે, ને હોસ્ટાઇલ વિટનેસ હોય તો લીડિંગ ક્વેશ્ચન ક્રોસ એક્ઝામિનેશન અલાઉડ, ઓકે. પછી એન્ટ્રી ઓફ ગ્લુકોઝ ઇન ઇન્સ્યુલિન ઇન્ડિપેન્ડન્ટ ઇન ઓલ ઓફ ધેમ એક્સેપ્ટ, ઓકે. તો ઇન્સ્યુલિન ઇન્ડિપેન્ડન્ટ, તો એડિપોઝ ટીસ્યુ યાદ રાખજો, દેટ ઇઝ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ, ઓકે, ગ્લુટ 4 એ ઇન્સ્યુલિન, બાકી આરબીસી ગ્લુટ 1, પેનક્રિયાસ ગ્લુટ 2, બ્રેઇન પ્લેસેન્ટા ગ્લુટ 1 3, ઓકે. પછી આમાં શું કહે, ધેટ ઇન્ક્લુડ્સ અમાઇનો એસિડ ઓફન એ યુરોનિક એસિડ, મોસ્ટ ગેગ આર કમ્પોઝ ઓફ રિપીટિંગ ડાયસેક્રાઇડ યુનિટ ધેટ ઇન્ક્લુડ્સ અમાઇનો એસિડનો યુરોનિક એસિડ વાળું કયું હોય, એન્ડ ઓફન એ યુરોનિક એસિડ, હાવેર વન ઓફ ધ ગેગ લિસ્ટેડ બિલો ડઝ નોટ કન્ટેન યુરોનિક, એટલે તો કીર્તનમાં યુરિન નહીં કરવાનું, કીર્તનમાં યુરિન નહીં, તો કીર્તન એટલે કેરેટન સલ્ફેટ, ઓકે, કેરેટનમાં યુરિન નહીં કરવાનું, ઓકે. મોસ્ટ અબન્ડન્ટ જોઈ લે, કોન્ડ્રોટિન સલ્ફેટ है, ગેગ વિથ નો પ્રોટીન લિંકેજ, નો સલ્ફેટ, હાઇલ્યુરોનિક, ઓકે, હાઇલ્યુરોનિક, અને સેલ માઇગ્રેશન ડ્યુરિન મોર્ફોજેનિસ વુન્ડ રિપેર, સેલ ટુ સેલ માઇગ્રેશન વુન્ડ રિપેર, હાઇલ્યુરોનિક, ઓકે. ગેગ વિથ નો, કીર્તનમાં નહીં, કોર્નિયલ ટ્રાન્સપરન્સી, કેરેટન સલ્ફેટ, સ્ક્લેરા એથ્રોજેનિક ડર્મેટેન, ઓકે. એલપીએન ઓન એન્ડોથેલિયલ સરફેસ, પ્લાઝ્મા મેમ્બ્રેન રિસેપ્ટર, ગ્લોમ્યુલર બેઝબેડ મેમ્બ્રેન ચાર્જ સિલેક્ટિવનેસ, ઓકે, હેપેરિન સલ્ફેટ, ઓકે. એલપીએલ ઓન એન્ડોથેલિયલ સરફેસ, પ્લાઝ્મા મેમ્બ્રેન રિસેપ્ટર, જીબીએમ ચાર્જ સિલેક્ટિવનેસ, હેપેરિન સલ્ફેટ, ઓકે. એક ન્યૂબોર્ન આવ્યો, ઓકે, લોકલ મિડવાઇફ, સી રિક્વેસ્ટ અ બર્થ સર્ટિફિકેટ, ઇન્સિસ્ટ અ ડોક્યુમેન્ટ ઓફ ચાઇલ્ડ hire to her recently divorced husband, okay. Act of persisting a living child no one's own, born on self, particularly to claim the inheritance, okay. ચાઇલ્ડ ને ડિવોર્સ પછી પોતાનો કેવો છે, પિતાનો બીજાનો, તો
તો એ કહેવાય સસ્પિશિયસ ચાઇલ્ડ. ઓકે, આ સસ્પિશિયસ આવજે, પોસ્ટ્યુમસ તો મરી ગયો હોય તો, અને ફિક્શનલ તો ચાઇલ્ડ જ નથી. ઓકે, ચાઇલ્ડ જ નથી. સસ્પોઝિયસમાં તો ચાઇલ્ડ ઇઝ પ્રેઝન્ટ. ઓકે, ચાઇલ્ડ ઇઝ પ્રેઝન્ટ પણ પ્રોપર્ટી લેવા માટે કરીએ સસ્પોઝિયસ. ઓકે, ઇન્સેક્ટ 2 બોટલ ઓફ ઇન્સેક્ટિસાઇડ લીધી, વોમિટિંગ, એબડોમિનલ પેઇન. ઓકે, એને કોપિયસ વોટરી ડિસ્ચાર્જ. ઓકે, અને બ્રીધ ફેન્ટ ગાર્લિકી ઓર્ડર. તો ગાર્લિકીમાં તો યાદ રાખો પહેલાં ALP વાળી ગાર્લિક છે. ઓકે, આર્સેનિક અને એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ. ઓકે, આર્સેનિક એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ આર્સેનિક વાળી છે. વોમિટિંગ, કોપી વોટર ડિસ્ચાર્જ. તેમાં શું આપણી ડાયમરકેપ્રોલ આપી, ડાયમરકેપ્રોલ બાલ. ઓકે, એને જ કહેવાય બાલ. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ અબાઉટ યુકાર્યોટિક પ્રોટીન સિન્થેસિસ ઇઝ ફોલ્સ. ઓકે, યુકાર્યોટિક જે પ્રોટીન છે એના વિશે ફોલ્સ કીધું છે, યુકાર્યોટિક પ્રોટીન. ઓકે, તો N-formyl methionine is the first tRNA to come in action. ઓકે, N-formyl નહીં હોય, N-formyl methionine હોય નહીં, પ્રોકાર્યોટિકમાં હોય. એટલે યાદ રાખજો, N-formyl હોય તો પ્રોકાર્યોટ. આમાં કયું હોય? આમાં મિથિયોનિન હોય. ખાલી મિથિયોનિન હોય ને એ યુકાર્યોટિકમાં. આ જ થઈ ગયું ફોલ્સ. બાકી mRNA 5 થી 3 રીડ કરીએ. પોલીએટેલ હેલ્પ ઇન ધ પ્રોસેસ. ઓકે, પોલીએટેલ કેપિંગ હેલ્પ ઇન અટેચમેન્ટ ઓફ mRNA ટુ ધ 40S ક્રોમોઝોમ. ઓકે, કેપિંગ હેલ્પ ઇન અટેચમેન્ટ ઓફ mRNA ટુ 40X. તો N-formyl હોય પ્રોકાર્યોટ માટે હોય, મિથિયોનિન જ ખાલી યુકાર્યોટ માટે હોય. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ ડોક્યુમેન્ટ્સ ટિપિકલી ઇન્વોલ્વડ ઇન ફોરેસ્ટિંગ ઇન્વેસ્ટિગેશન ડઝ નોટ જનરલી ક્વોલિફાય એઝ એક્સેપ્શન ટુ ધ ઓરલ એવિડન્સ ઇન કોર્ટ. ઓકે, એક્સેપ્શન કહીએ ટુ ઓરલ એવિડન્સ ઇન કોર્ટ તો બધા થાય, કયું નહીં થાય. ઓકે, તો ડાઇંગ ડિક્લેરેશન યસ ઇટ ઇઝ આપણે બોલાવી નાખીએ. રિપોર્ટ ટુ ધ ફિંગરપ્રિન્ટ બ્યુરો એને ના બોલાવીએ. કેમિકલ એક્ઝામિનર રિપોર્ટ હતો એને ના બોલાવીએ. પોસ્ટમોર્ટમ રિપોર્ટવાળાને બોલાવી શકીએ. ઓકે, એમને બોલાવી ફોરેન્સિકવાળા. તો એક્સેપ્શન ઓફ કયા? તો ડાઇંગ ડિક્લેરેશન, એક્સપર્ટ ઓપિનિયન એક્સપ્રેસ્ડ ઇન અ બુક. ઓકે, બુકમાં કોઈને ઓથરને ના પકડી. ડિપોઝિશન ઓફ મેડિકલ વિટનેસ ટેકન ઇન લોઅર કોર્ટ. ઓકે, મેડિકલ વિટનેસનું જે ડિપોઝિશન હોય ઓફ મેડિકલ વિટનેસ ટેકન ઇન લોઅર કોર્ટ. એવિડન્સ ગિવન વિટનેસ ઇન અ પ્રીવિયસ જ્યુડિશિયલ પ્રોસિડિંગ. ઓકે, એવિડન્સ જે આપ્યું હશે ગિવન બાય વિટનેસ ઇન અ પ્રીવિયસ જ્યુડિશિયલ પ્રોસિડિંગ. ઓકે, પછી ડાઇંગ ડિક્લેરેશન. ઓકે, પછી સાઇન્ટ કેમિકલ એક્ઝામિનેશન, કંટ્રોલ ઓફ એક્સપ્લોઝિવ, ડાયરેક્ટર ઓફ ફિંગરપ્રિન્ટ બ્યુરો, ડાયરેક્ટર ઓફ સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, બધાને ના બોલાવીએ. ઓકે, ગ્લાયકોલાઇસિસ કહીએ. Okay, which of the following enzyme catalyze a reaction in a glycolysis that not considered as irreversible and therefore not a major regulatory point. Okay, irreversible કઈ reversible ટૂંકમાં ઊંધું કરી તો ઇનોલેજ છે ને irreversible. ઓકે, ઇનોલેજ રિવર્સિબલ. બાકી ફોસ્ફોફ્રક્ટોકાઇનેસ, પાયરુવેટ હેક્સોકાઇનેસ ઓલ આર irreversible. ઓકે, ફોસ્ફોફ્રક્ટોકાઇનેસ, પાયરુવેટ હેક્સોકાઇનેસ ઓલ આર reversible. ઓકે, ડિટોક્સિફિકેશન ઓફ જીનોબાયોટિક્સ ફોર phase 1 રિએક્શન હોય require mono-oxygen cytochrome P450 along with. ઓકે, તો phase 1 રિએક્શન હોય એનું ડિટોક્સિફિકેશન હોય તો P450 RA NADPH. ઓકે, પછી which enzyme the researcher team least likely to find elevated in the fasting state. ઓકે, ફાસ્ટિંગ સ્ટેટમાં કયું least likely elevated હશે? ફાસ્ટિંગ સ્ટેટ વાત કરીએ તો ઇટ ઇઝ કેટાબોલિક અને ફેટી એસિડ સિન્થેસિસ વાળું એનાબોલિક. એમાં જે એન્ઝાઇમ હોય દેટ ઇઝ એસિટાઇલ કોએ કાર્બોક્સિલેસ. ઓકે, CPS1 તો યુરિયા સાયકલ, હોર્મોન સેન્સિટિવ હાઇકોટેલે કેટાબોલિક, ગ્લાયકોજન ફોસ્ફોરાઇલેસ તો કેટાબોલિક. તો D ઇઝ ધ આન્સર. ઓકે, પછી પિંક ફિદરી ક્રિસ્ટલ હોય તો ટાકાયામાં પિંક ફિદરી, એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પિરિડીન અને ગ્લાયકોઝ. ઓકે, પિરિડીન ગ્લાયકોઝ. અને ટેકમેનમાં તો હેમિન અને આમાં હિમોક્રોમેઝોન. ટાકાયામાં હિમોક્રોમેઝોન. ટેકમેન હશે દેટ ઇઝ હિમિન. 2-year-old બોય હતો. ઓકે, સડન ઓન્સેટ ફેશિયલ રેડનેસ. ધ મધર ઓલ્સો નોટિસ એન ઓપન બોટલ ઓફ વિટામિન સપ્લિમેન્ટેશન આપી દીધી અને એને ફેશિયલ ફ્લશિંગ થઈ ગઈ. ધ રેસ્ટ ઓફ ધ એક્ઝામિનેશન અનરિકમેબલ. ઇન્જેસ્ટેડ વિટામિન કયું હતું? The patient most likely ingested a vitamin that is which of the following biochemical function. ઓકે, કયું ફંક્શન છે એ લીધું એ. ઓકે, તો અહીંયા શું છે? ફેશિયલ ફ્લશિંગ કીધું હોય અને સડન ઓન્સેટ ફેશિયલ ડાયગ્નોઝ કરે નિયાસિનની. અને નિયાસિનમાં આપણે જોઈએ દેટ ઇઝ પ્રિકર્સર ઓફ નિકોટિનામાઇડ એડિનાઇન ડાયન્યુક્લિયોટાઇડ પ્રોડક્શન. ઓકે, નિકોટિનામાઇડ એડિનાઇન ડાયન્યુક્લિયોટાઇડ પ્રોડક્શનનું પ્રિકર્સર છે. બાકી જો બીજા જોઈએ દેટ ઇઝ કોએન્ઝાઇમ ફોર ટ્રાન્સકીટોલેઝ તો એ તો B1 થઈ જાય. કમ્પોનન્ટ ઓફ કોએન્ઝાઇમ એ તો એ B5 થઈ જાય. અને પ્રિકર્સર ઓફ ફ્લેવિન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ તો એ B2 થઈ જાય. ઓકે, B2 થઈ જાય. ઓકે, તો પ્રિકર્સર ફોર
સડન ફેશિયલ ફ્લશિંગ આફ્ટર વિટામિન એ એક્ઝામ તો બી આપણે નાયા છીએ. ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર પ્રાઇમરી રિસ્પોન્સ પર ગ્લુકોઝ એબ્ઝોર્પ્શન ફેસિલિટેડ બાય ORS. Okay, in the intestinal mucosa. Okay, which glucose transporter is responsible for glucose absorption facilitated by ORS? ORS માં કયું તો SGLT1. ઓકે, તો કયું ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર? SGLT1 ગ્લુકોઝ રીઅબ્ઝોર્પ્શન ફેસિલિટેડ બાય ORS. યાદ રાખજો ORS માટે. ઓકે, કયું એવું એન્ટીડોટ છે એ બોથ પોઈઝન અને એન્ટીડોટ તરીકે વર્ક કરે તો કોપર સલ્ફેટ. ઓકે, એ મિમિક કરે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝને. કોપર સલ્ફેટ બોથ કરે વર્ક. ઓકે, પછી 5 year old હતી, સનબર્ન ટુ ઇઝીલી. ઓકે, તો આપણને આ ખબર છે આ કયો કેસ છે, ડાયરેક્ટ સીધા જઈએ. ઝેરોડરમાં પિગમેન્ટોઝા ન્યુક્લિયોટાઇડ એક્સિજન રિપેર. ઓકે, DNA મિસમેચ હોય તો દેટ ઇઝ HNPCC. ઓકે, નોન હોમોલોગસ એન્ડ જોઈનિંગ કે તો સ્કીડ અને BRCA. ઓકે, પછી રિપેર ઓફ DNA ક્રોસ લિંક ઇટ ઇઝ મુથી એસોસિએટેડ પોલિપોસિસ. ઓકે, બેઝ એક્સિજન કહીએ ઇટ ઇઝ મુથી એસોસિએટેડ. નોન હોમોલોગસ સ્કીડ, DNA મિસમેચ HNPC, ન્યુક્લિયોટાઇડ એક્સિજન આપણું ઝેરોડોમાં પિગમેન્ટોઝા. ઓકે, molecular biologist working on isolating a specific gene within large DNA fragment ranging from 50 થી 100 kilobases. લાર્જ DNA ફ્રેગમેન્ટ માટે મોલેક્યુલર બાયોલોજી વર્ક કરે. વિચ ટેકનિક ઇઝ મોસ્ટ સુટેબલ? ઓકે, તો લાર્જ DNA ફ્રેગમેન્ટ હોય ને then it is chromosomal walking. ઓકે, chromosomal walking RFLP તો આપણું પેલિન્ડ્રોમિકનું હોય. ઓકે, RFLP તો આપણું પેલિન્ડ્રોમિક છે. ક્રોમોઝોમલ વોકિંગ ફોર ધ લાર્જ. ઓકે, લાર્જ યાદ રાખો, ક્રોમોઝોમલ વોકિંગ ફોર લાર્જ DNA ફ્રેગમેન્ટ. ઓકે, પછી રાઇગર મોટિસો છે એનું તો આપણે અરેન્જમેન્ટ કે સૌથી પહેલાં દિલ મેં થાય, પછી આ દિલ છે આમ રોતે છે તો કાર્ડિયક મસલ, પછી આઈલીડ, પછી જો મસલ, ચેસ્ટ મસલ, પછી અપર લિમ, થોરેક્સ, પછી અપર લિમ અને પછી લોઅર લિમ. ઓકે, પછી શું છે કે ડ્યુરિંગ અ રિવ્યુ ઓફ લેબોરેટરી પ્રેક્ટિસ અ મેડિકલ સ્ટુડન્ટે કેસ સ્ટડી. ઓકે, રૂટીન બ્લડ વર્ક કર્યું 8 વાગે, બટ બ્લડ ગ્લુકોઝ વિલ નોટ પ્રોસીડ અન્ટિલ 11 AM. ઓકે, વિથ રિઝલ્ટ રિપોર્ટેડ બ્લડ ગ્લુકોઝ 48 કીધું, હાઇપોગ્લાઇસેમિયા કીધું અને બીજા બાકીના બધા નોર્મલ હતા. સ્ટુડન્ટ આસ્ક ટુ આઇડેન્ટિફાય ધ એન્ઝાઇમ રિસ્પોન્સિબલ ફોર અપરન્ટ ગ્લુકોઝ ડિક્રીઝડ. ઓકે, કલેક્ટેડ બ્લડ સેમ્પલ ઓવર ટાઈમ. ઓકે, તો કયું એન્ઝાઇમ ઘટ્યું? ઓકે, તો કયું છે? વુમન અંડર રૂટીન બ્લડ વર્ક કર્યું, નો ગ્લુકોઝ નોટ રિઝલ્ટ રિપોર્ટેડ, નો બ્લડ ગ્લુકોઝ, ઓલ અધર ટેસ્ટ. તો આપણે એક્ઝોકાઇનેસની વાત કરીએ. એક્ઝોકાઇનેસ જે છે એક્ઝોકાઇનેસ ઓલ સેલ. ઓકે, ઓલ સેલમાં RBCમાં હોય. ઓકે, અને ગ્લુકોકાઇનેસ હોય ની લેસ એફિનિટી કેમ વધારે. ઓકે, લેસ એફિનિટી કેમ વધારે ગ્લાયકોલાઇસિસમાં. ઓકે, આપણે પેલું જે એક્ઝોકાઇનેસ ઇનોલેસ તો સોડિયમ ફ્લોરાઇડ ઇનિબિટર હોય. તો કયું ડિક્રીઝિંગ ગ્લુકોઝ લેવલ? તો ગ્લુકોઝ લેવલમાં આપણે ઇનોલેજ લાગશે, સોડિયમ ફ્લોરાઇડ બધું કીધું પણ એ નથી. એક્ઝોકાઇનેસ છે ઓલ સેલ RBCમાં હોય. ઓકે, ગ્લુકોઝથી પહેલું સ્ટેપ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ વાળું છે ભાઈ એક્ઝોકાઇનેસ. તો પહેલું આપણે એક્ઝોકાઇનેસ જવાબ આવશે રિસ્પોન્સિબલ. ઓકે, પછી શું છે કે કોફેક્ટર મેટાબોલિઝમ ઓફ એરોમેટિક એસિડ ઇઝ સસ્પેક્ટેડ. વિચ ઓફ ધ ફોલોઈંગ એન્ઝાઇમ? ઓકે, તો આપ જોવું પડશે. 5 year old બોય હતું, હાઇપર ફિનાઇલ એલેનિમિયા, ન્યૂબોર્ન સ્કીરિન ઇઝ સ્પેશિયલ ફિનાઇલ એલેનિન રેસ્ટ્રિક્ટેડ ડાયટ વિથ ટાયરોસિન સપ્લિમેન્ટ. આ ફિનાઇલ કીટોનુરિયાવાળો કેસ છે. ઓકે, અને એને શું થયું ને નોર્મલ સિરમ ફિનાઇલ એલેનિન લેવલે સમ ન્યુરોનિક એબનોર્માલિટી જોઈ, ઇન્ક્લુડ એક્સિયલ હાઇપોટોનિયા, સેવરલ ઇલેવેટેડ પ્રોલેક્ટિન જોયું. ઓકે, કોફેક્ટર એસેન્શિયલ ફોર મેટાબોલિઝમ ઓફ એરોમેટિક એસિડ સસ્પેક્ટેડ. વિચ ઓફ ધ ફોલોઈંગ? ઓકે, તો ફિનાઇલ હાઇડ્રોક્સિલેઝ તો ક્લાસિકલ ફિનોલ કરે. ઓકે, અને એ તો આપણે નોર્મલ છે. તો કયો હોય? તો આપણે આ બીજો કયો તો ડાયહાઇડ્રોટેરિન રિડક્ટેઝ. ઓકે, ડાયહાઇડ્રોટેરિન રિડક્ટેઝ હોય તો ઈરિયો ઈ છે. ઓકે, ડાયહાઇડ્રોટેરિન રિડક્ટેઝ. ઓકે, આ બધું DHP કીધું એ આ બધું કરે, મેન્ટલ રિટાર્ડેશન કરે, માઉઝી ઓર્ડર આપ્યો. ઓકે, આ માઉઝી ઓર્ડર ને આવું બધું કરે. ઓકે, પણ એ તો DHP. ઓકે, આમાં વેલ્યુ કીધી એ વોટ ઇઝ LDL. ઓકે, LDL તો ફોર્મ્યુલા શું છે પહેલાં? તો ફોર્મ્યુલા જે આપણો ટોટલ કોલેસ્ટેરોલ ઇઝ ઇક્વલ ટુ LDL પ્લસ 25 બાય ટ્રાયગ્લિસરાઇડ બાય 5. ઓકે, 25 નહીં HDL પર LDL પ્લસ HDL ટ્રાયગ્લિસરાઇડ બાય 5 એવું છે.
તો પ્લસ ઓકે પ્લસ. તો એલડીએલ આપેલો એ આપણો ગોતવાનો છે 25 આ 150 આ 5 અહીંયાથી અહીંયા આમ કરે એટલે એલડીએલ મળી જાય. ઓકે, તો ટ્રાય ટોટલ કોલેસ્ટ્રોલ ઇઝ ઇક્વલ ટુ એલડીએલ પ્લસ એચડીએલ પ્લસ ટ્રાયગ્લિસરાઇડ બાય 5. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. ઓકે ઓકે. બ્રાઉન એટ્રોફી ઓફ ધ હાર્ટ થઈ ગઈ. મોસ્ટ કોમનલી એસોસિએટ વિથ વિચ ઓફ ધ ફોલોઈંગ. તો બ્રાઉન એટ્રોફી ઓફ ધ હાર્ટ યાદ રાખજો. ઓકે, બ્રાઉન એટ્રોફી ઓફ ધ હાર્ટ, that is lipofuscin. Okay, so which of the following associated, that is starvation, brown atrophy of the heart, lipofuscin. Okay, a pesticide, okay, unresponsive. Okay, brought emergency department માં આવ્યો, unresponsive હતું, sprayed. Okay, they report that a younger sister sprayed the patient with bottle that has been filled with pesticide. ઓકે, પેસ્ટિસાઇડની બોટલ હતી અને પેશન્ટને શું આવ્યું, ટેમ્પરેચર 36.6 થઈ ગયું, વેઇટું બ્લડ પ્રેશર તો નોર્મલ છે, પલ્સ થઈ ગયું 58, રેસ્પિરેશન 42 અને પેશન્ટ ઇઝ લથાર્જિક એન્ડ સલાઇવેટિંગ. વિચ ઓફ ધ ફોલોઈંગ. તો આ છે ઓર્ગેનોફોસ્ફેટ ઓપી પોઈઝનિંગવાળો કેસ. અને ફર્સ્ટ ડ્યુરિંગ ટ્રીટમેન્ટ તો આપણે એન્ટી મસ્કરેનિક બ્લોકર આપી દઈશું, તે એટ્રોપિન આપી દઈશું. ઓકે, પછી આ બધા કોમ્પ્લેક્સ પૂછે એબીસી. ઓકે, વોટ ઇઝ ધ કોમ્પ્લેક્સ એન્ઝાઇમ સી. ઓકે, સી કયું હતું એ આપણે પાયરોવેટ ડીહાઇડ્રોજિનેસ, પછી ડાયહાઇડ્રોલાઇપોઇલ ટ્રાન્સએસિટાઇલેશન, ડાયહાઇડ્રોલાઇપોઇલ ડીહાઇડ્રોજિનેસ. ઓકે, સી છે આ. ઓકે, પેશન્ટ એજ હિસ્ટ્રી ઓફ પોટેન્શિયલ પોઈઝનિંગ છે. ઓકે, તો હું કેઝ્યુઅલી એક્ઝામિન પેશન્ટ ડિસ્પ્લેઇંગ સિમ્ટમ મસલ ટ્વિચિંગ કીધું, નમનેસ એન્ડ ટિંગલિંગ ઇન ધ એક્સ્ટ્રીમિટી. ઓકે, ટિંગલિંગ જોવા મળ્યું, મસલ ટ્વિચિંગ, નમનેસ. reveal that poisoning a toxic substance. Okay, what toxic substance? Development of tetany. Okay, tetany માં કયું છે? ઓકે, તો આ શું છે, ડિક્રીઝ કેલ્શિયમ. ઓકે, ડિક્રીઝ કેલ્શિયમ છે, મસલ ટ્વિચિંગ, નમનેસ અને ટિંગલિંગ, હિસ્ટ્રી ઓફ પોટેન્શિયલ પોઈઝનિંગ, ટોક્સિક સબસ્ટાન્સ. ઓકે, તો કેલ્શિયમ ઘટે ને તો એમાં બે કોઝ, એક તો ઓક્ઝેલિક એસિડ અને બીજું છે હાઇડ્રોફ્લોરિક એસિડ. ઓકે, ઓક્ઝેલિક હાઇડ્રોફ્લોરિક, ધીસ ઇઝ ઓક્ઝેલિક એસિડ આપેલું છે. યસ, ઓક્ઝેલિક. મસલ ટ્વિચિંગ, નમનેસ અને ટિંગલિંગ છે. ઓકે, હિસ્ટ્રી ઓફ પોટેન્શિયલ પોઈઝનિંગ. ઓકે, આ ઓકે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે પાર્ટ ઓફ એક્સપેરિમેન્ટ હેલ્થી વોલેન્ટિયર અંડરગો 12 hour fast and then drink a solution containing radiolabeled alanine લીધું. A blood sample are drawn every 15 minutes in the next 3 hours. Initial blood sample detects the radiolabeled alanine but analyzes later sample. The radio tracer is present in blood primarily in form of glucose. Before alanine can be converted to glucose, its amino acid group is transported by which of the following. ઓકે, તો કોણ ક્યાં થશે? ઓકે, તો આ ગ્લુકોઝ એલેનિન સાયકલની વાત થઈ કે એલેનિનવાળી. તો જો એલેનિન હોય ને એ પાયરાવેટમાં કન્વર્ટ થાય બાય આલ્ફા કીટોગ્લુટરેટથી ગ્લુટામેટ દ્વારા. ઓકે, આલ્ફા કીટોગ્લુટરેટથી ગ્લુટામેટ દ્વારા. તો આમાં આલ્ફા ગ્લુટરેટ કીધું છે કે બિફોર એલેનિન કન્વર્ટેડ ટુ ધ ગ્લુકોઝ, તો પાયરાવેટથી ગ્લુકોઝ બને, ઇટ્સ એમિનો એસિડ ઇઝ ટ્રાન્સફર ટુ વિચ ઓફ ધ ફોલોઈંગ, એવી રીતે પૂછ્યું છે. તો કે એલેનિન હોય ને પાયરાવેટમાં કન્વર્ટ થાય બાય આલ્ફા કીટોગ્લુટરેટ ટુ ધ ગ્લુટામેટ. ઓકે, તો આલ્ફા કીટોગ્લુટરેટમાં કન્વર્ટ થાય. ઓકે, એવો હતો પછી. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ મેડિકેશન ઇઝ પ્રાઇમરી રિસ્પોન્સિબલ ફોર ધ ઇનએક્ટિવેશન ઓફ જીન ફાઉન્ડ વિધિન સીપીજી આઇલેન્ડ. ઓકે, ઇનએક્ટિવેશનની વાત કરીએ સીપીજી આઇલેન્ડમાં, તો ઇનએક્ટિવેશન આપણું એક જ બેબંધ કરે, મિથાઇલેશન બાય ઇનએક્ટિવેશન ઓફ જીન ઇન સીપીજી આઇલેન્ડ, મિથાઇલેશન. Okay, systematically examine and remove the internal organ. Systematically examining and removing the internal organ. Which method most commonly? Virchow, Rokitansky in situ, Gone and block, Latulian mass. Okay. Patient hypotonia, failure to thrive, hypotonia, decreased muscle mass, head, leg and metabolic acidosis. Okay, આવું બધું જોવા મળ્યું. So elevated level of, okay, an elevated level of important lactate, pyruvate and alanine. This clinical finding is a deficiency of key metabolic enzyme. Which enzyme most likely to deficient in this infant will deliver clinical presentation. Okay, તો શું કીધું એ ફૂલ ટર્મ બેબી એ ફેલિયર ટુ ટાઈપ આપો ડિક્રીઝ વર્ક અને લેક્ટેટ પાયરાવેટ એલેનિન વધી ગયો. તો શું હોય, પાયરાવેટ જે હોય ને એ કન્વર્ટ થાય ને એસિટાઇલ કોઈ કન્વર્ઝન નથી થતું, તો એ લેક્ટેટ અને એલેનિન વધી ગયું. ઓકે, પાયરાવેટ વધ્યું, લેક્ટેટ વધ્યું, એલેનિન વધ્યું. તો કયું કી મેટાબોલિક એન્ઝાઇમ ને એ ડેફિશિયન્ટ છે, તો આ જે આનું કન્વર્ઝન કોણ કરે એ જ પૂછ્યું છે, પાયરાવેટ ડિહાઇડ્રોજિનેસ કરે, તો એ ડેફિશિયન્ટ છે. ઓકે, એ ડેફિશિયન્ટ છે. સો 50 ઇઝ ડન.